આ તરફ યુનિવર્સિટીઝમાં ભરતી મુદ્દે ફરિયાદનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો। રાજ્યની 13 યુનિવર્સિટીઝમાં 30 જેટલી ફરિયાદો મળી। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના સવાલ પર સરકારનો જવાબ। સરકારે ફરિયાદ અંગે કોઈ કમિટીની રચના ન કર્યાનો સ્વીકાર કર્યો છે। ગુજરાત યુનિવર્સિટી સામે 3, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સામે 7 ફરિયાદ મળી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે 7 ફરિયાદ, સરદાર પટેલ યુનિવર્સિટી સામે 2 ફરિયાદ મળી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામે 1 ફરિયાદ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સામે 1 ફરિયાદ। બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સામે પણ 1 ફરિયાદ મળી છે। તો આઈઆઈટી ગાંધીનગર સામે 3 ફરિયાદો મળી છે। 30 જેટલી ફરિયાદો 13 યુનિવર્સિટીઝને લઈને મળી છે, જેમાં કોઈ કમિટીની રચના ન કર્યાનો સરકારે સ્વીકાર કર્યો છે। રાજ્યની સરકારી યુનિવર્સિટીની અંદર અત્યાર સુધીમાં કેટલી તપાસ કમિટી નિમવામાં આવી તો જુદી જુદી યુનિવર્સિટીની અંદર લગભગ 47 જેટલી ફરિયાદો એ ભરતીની અંદર મળેલ છે। રાજ્ય સરકાર પારદર્શક ભરતીની વાતો કરે છે, ત્યારે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીની અંદર કુલ 47થી વધુ કર્મચારીઓની ભરતી ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 4 સુધીની ભરતીની ફરિયાદો મળેલી છે। સરકારે એક પણ ફરિયાદની અંદર તપાસ કરી નથી એવું સ્વીકાર્યું છે। જ્યારે તમે પારદર્શક ભરતીની વાતો કરતા હોય અને ઉચ્ચ શિક્ષણની અંદર ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 4 સુધીની અંદર આવી ગેરરીતિની ફરિયાદો મળી હોય અને સરકાર તપાસ ના કરે એ બહુ ગંભીર બાબત છે।